સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અરવલ્લીનું મોડાસા કે જ્યાં જંત્રીના સૂચિત ભાવને લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે કે ક્રેડાઈ તરફથી જંત્રીના સૂચિત ભાવ વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જંત્રીના દર 200%થી વધારી 2000% કરાયાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી। જંત્રીના વધારાના કારણે ગ્રાહકોને ઘરના ઘર લેવાનું સ્વપ્ન પૂર્ણ નહીં થાય। મોડાસા બિલ્ડર એસોસિએશને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો। તો ક્રેડાઈ તરફથી જંત્રીના સૂચિત ભાવ વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અત્યારે રાજ્યભરમાં બિલ્ડર સંગઠનો છે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે। મોડાસા શહેરની અંદર જે છેવાડાની જે જમીનો છે બોર્ડરની એ જમીનોના ભાવ જે ખેતીની જમીનના ભાવ 600 રૂપિયા હતા તેની જગ્યાએ અત્યારે 10,200નો ભાવ થઈ ગયો છે। એટલે કેલ્ક્યુલેટર પણ આ ગણી નથી શકતું। 1500 થી 1600%નો ભાવ વધારો થયો છે। બિલ્ડરને આમાં કોઈ જ ફરક પડતો નથી। આ ફરક માત્ર ગ્રાહકોને પડે છે અને જે ગ્રાહકો મકાન ખરીદે છે જે પહેલા 600 રૂપિયાના ભાવે દસ્તાવેજ થતો તો આજે 10,000 15,000ના ભાવે દસ્તાવેજ એમને કરવા પડશે કે જે ગ્રાહક છે ગ્રાહકના પૈસા ખર્ચવાનો વારો આવે છે અને જેની સાથે 6% સ્ટેમ્પ ડ્યુટી તેમજ જીએસટી જેવા અદ્યતન ખર્ચા લાગતા હોય છે અને આ જીવન જેના કારણે એના ટેક્સીસની અંદર પણ વધારો થતો હોય છે। મીના સાહેબને જ્યારે અમારું આવેદનપત્ર આપવા ગયા ત્યારે અમે સિટી સર્વેને લગતા કેટલાક મુદ્દાઓનું ધ્યાન દોરતા સાહેબશ્રી એમને બહુ સંતોષકારક જવાબ આપેલ છે અને તેમણે એવું અમને કહેલ છે કે જે ભૂતકાળની અંદર અનેક દસ્તાવેજો જે આપવા પડતા હતા પરંતુ હવે માત્ર છેલ્લો દસ્તાવેજ કરેલો હશે અને એના આધારે અથવા તો 7/12ની કોપી આપેલી હશે એના આધારે પણ પ્રોપર્ટી કાર્ડ બની શકશે। એટલે મીના સાહેબના જવાબથી અમે ખૂબ ખુશ થયેલ છે।